આ કાર્યક્રમમાં વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે. મારી આપ સૌને વિનંતી છે કે બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં આપ સૌ લોકો વધુમાં વધુ ભારપૂર્વક એમાં અમને મદદ કરો. વહેલી સવારે બાળક જ્યારે શાળામાં આવે છે તો નવરાઈને માટીમાં રમીને પાછો આવે તો એનો હાથ ધોવડાવવો, દરરોજ દાંતન કરાવવું, એના વાલ ઓલવા, એવા નાના નાના વિષયો જોડે આપ સૌ લોકો આપણા બાળકોનું વધારે ધ્યાન રાખો તેવી ખાસ અપીલ કરવા માટે હું અહીંયા આવ્યો. સાથે સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર છે. મારી શિક્ષકોને વિનંતી છે કે આ બાળકો, એમનો પરિવાર, એ સૌ લોકો આપ સૌ પર વિશ્વાસ રાખીને એમના બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય બનાવવા માટે બાળકોને તમને સોંપે છે. એ બાળકોનું આખું જીવન તમારા ઉપર નિર્ભર છે. હવે એ બાળકોને કઈ રીતે ભણાવવા, કઈ રીતે સમજાવવા, કઈ રીતે એમનું જીવન આગળ વધારવું એ તમારા સૌના હાથમાં છે. શિક્ષકોને વિનંતી છે કે માત્ર ગોખાવીને પરીક્ષામાં પાસ થઈને સારા નંબરો લાવશે એનાથી કોઈ ફાયદો નથી. એ બાળકો હસતા હસતા, રમતા રમતા વિષયને સમજીને ભણતર પ્રાપ્ત કરે તે પ્રકારની દિશામાં તમે સૌ લોકો વધુમાં વધુ મદદગાર બનો. આ બાળકો મોટા થઈને એમના જીવનમાં કોઈ બી સમસ્યાથી ડરી ના જાય તે માટે નાનપણથી જ તેમની કેળવણી કઈ રીતે કરવી, તો આ બાળકોને માત્ર ચોપડીના ભણતરમાં જ આખો દિવસ એને વ્યસ્ત રાખવાની બદલે મેદાન પર રમે, નાનપણથી જ હારતા અને જીતતા શીખે, સંગીત જોડે એને જોડવામાં આવે, જેથી મોટા થઈને એના જીવનમાં અગર એને કોઈ સમસ્યા આવે તો એ હતાશપણું અનુભવવાની બદલે જીવનમાં લડતા શીખી શકે તેવા બાળકો આપણે તૈયાર કરવા છે. અને તે દિશામાં આપ સૌ શિક્ષકોની મદદ માંગવા હું અહીંયા આવ્યો છું. મારી આપને વિનંતી છે કે શાળાને વધુમાં વધુ સ્વચ્છ રાખવા માટે જે બાળકો આ 5મા ધોરણથી ઉપર અહીંયા બેઠા છે એવા બાળકોને આપણે જવાબદારી આપીને નાના બાળકોને તૈયાર કરવા જોઈએ. અને તે દિશામાં તમે સૌ લોકો સાથે મળીને કામગીરી કરશો તેવો મને 100% વિશ્વાસ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકારના સહયોગથી વડોદરામાં શાળાઓ એ માત્ર ગુજરાતીમાં જ નહીં પરંતુ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે છે. 39,924 વિદ્યાર્થીઓને ભણતર આપવાનું કામ આપણી મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે 7544 બાળકો જેમને નવો પ્રવેશ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લીધો છે. હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, એમના સૌ સાથીઓ, સૌ શિક્ષકોને અને આખી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમને અભિનંદન આપું છું કે વડોદરામાં 1354 બાળકોએ પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી સ્કૂલ તરફ વળ્યા અને એ જ આપ સૌ લોકોની સફળતા છે.